खराब क्यों दांत फाड़ा गधे की तरह? बचपन की बात याद आ गई। चुप चुप इधर आ, तुझे तेरी बुढ़ापे की बात याद दिलाऊं। हाँ चुप चुप हाथ दीजिए, खड़े हो जाओ, बताओ। हाथ तो बड़ा खड़ा कर दिया था। दिनेश, भारत एक विशाल देश है। भारत में अलग अलग जातियों और धर्म के लोग एक साथ मिलजुल के रहते हैं। भारत का इतिहास बहुत पुराना है। भाई दादा। ए गुनगुन बेटा। हाँ दादा। अरे અહીં તો આ દીકરા જો આ બીજ છે ને એ હું આ માટીમાં વાવીશ ને એ થોડાક દિવસમાં જાદુ થઈ જશે. અરે ખબર છે, છોડું છે. જાદુ કરે ને હાથમાં ઉગાડી બતાવ્યું. ગુડ આફ્ટરનૂન. બેસો બેસો. તો શરૂ કરીએ. મલ્ટિપ્લિકેશન એટલે કે ગુણાકાર. યો શંકર જો એક દિવસના 250 રૂપિયા કમાતો હોય અને 12 દિવસ કામ કરે તો કુલ કેટલા રૂપિયા કમાય એ બોર્ડ પર કરીને બતાવો. કેવી રીતે? કેમ ખોટું છે? ના, છે તો બરાબર, પણ આ જવાબ આવ્યો કેવી રીતે? બુકમાં તો લખેલું. અચ્છા, તો મને હવે એ કે જો શંકર 15 દિવસ કામ કરે તો કેટલા કમાય? એ તો ખબર નહીં. તો પછી આ જવાબ કેવી રીતે આવ્યો? આપણને બુકમાં લખેલું તો બધું યાદ છે સર. સર, હું સોલ્વ કરું? હા, આવ. શાબાશ. હવે આ ચક્રમને સમજાવો કે ગણિત એ ગોખવાનો વિષય નથી, સમજવાનો વિષય છે. સમજો? ચલ બેસ બેસ. અલ્યા, બીરબલ સાથે હોય તો એવું થોડી કે બધું ગોખી મારવાનું. એક દિવસની વેલ્યુ પૂછી હોય અને વધારે દિવસની બતાવવાની હોય તો મલ્ટીપ્લાય કરી દેવાનું. મલ્ટીપ્લાય પણ એનું જાદુ? અલ્યા એક વિષય તો જાતે કર. અલ્યા, ગણિત તો જાદુનો જ વિષય છે, પણ ઘડિયા તો યાદ કરવા પડશે ને. એ તો જાતે કરવાનું હોય યાર. ચાલ બિરબલભાઈ, શરૂ થઈ જા. 2 એકુ 2, 2 દુ 4. એટલે જયલાને જોવા આવ્યા ત્યારે 7નો ઘડિયો પૂછ્યો તો. એમ? પછી? પછી શું, લગનની કંકોત્રી આવી હતી? ના. તો પછી ચાલો હવે ચોપડીઓ બંધ કરી દો. અનિલ, તું જવાબ આપ. પાંડવો અને કૌરવોના ગુરુ કોણ હતા? બેસી જા. દિનેશ, તું જવાબ આપ. સર, દ્રોણાચાર્ય. મહાભારતનું યુદ્ધ ક્યાં થયું હતું? પાણીપત. કુરુક્ષેત્ર. શાબાશ. બેસી જા. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં થયું હતું. હવેથી ધ્યાન રાખજો. ચાલ હવે તું જવાબ આપ. કર્ણ કોનો પુત્ર હતો? કુંતી અને સૂર્યનો. પાંડવોની રાજધાની?
હસ્તિનાપુર. દુર્યોધનને કેટલા ભાઈઓ હતા? 100. ના 99. શાબાશ. યસ. ભીમ, તું ઊભો થા. સર હું હાસ તો તમે જ તો આ કલયુગના ભીમ છો. બોલો, ભીમની પત્નીનું નામ શું હતું? ભીમની પત્નીનું નામ એ બજરંગ, પાણી ભરી લેજે. ખબર પડી શું હતું અબ બતા. કપિલ, તું બોલ. સર હિડિંબા, ભીમની પત્ની નામ હિડિંબા હતું. શાબાશ. અને તમારી પત્નીનું નામ? ત્રણ વર્ષ થઈ ગયા, પાસ થઈ જા હવે તો. ભણીને આવે છે તેમ છતાં પાછળની બેન્ચે કેમ બેસે છે બેટા? સોમવારે ચેપ્ટર નંબર 24, દેશના મહાપુરુષો. સર હું બેસું? બેસી જા. અને સોમવારથી તમે ત્રણેય ફર્સ્ટ બેન્ચ પર બેસજો. સર અમે ત્રણેય એક સાથે? હા. છોકરાઓ, તમને ખબર છે ગાંધીજીના હથિયાર કયા હતા? લાકડી. ના ભાઈ, અરે મેં અમારી બુકમાં જોયું હતું કે ગાંધીજી બધે એમની લાકડી લઈને જ જતા હતા. ગાંધીજીના હથિયાર હતા સત્ય અને અહિંસા. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. તો રાષ્ટ્રમાતા કોણ? ગાય. ગાય અમારી માતા. પૂરે રાષ્ટ્ર की મેં એક્ઝામમાં લખ્યું તો હતું. હે, હા પાક્કું? હાસ તો. રાષ્ટ્રમાતા ગાય. તો તને એક્ઝામમાં મીંડું કેમ મળ્યું? બે યાર, મેં બળદને બાપ લખ્યો એ મેં ભૂલ કરી. યાર હા, આગળથી ક્લાસ કેટલી નાનકડી લાગે. ચૂપ રે, અહીંયા વાતો નહીં થાય. તો શરૂ કરીએ? ફર્સ્ટ બેન્ચથી જ. બજરંગ, દેશના લોખંડી પુરુષ કોણ કહેવાય છે? સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલ એ કોઈ શીખ સરદાર નહોતા. સરદારનું એમને બિરુદ આપવામાં આવ્યું હતું. એ દેશના સરદાર હતા. ગુડ, બેસી જાઓ. ચિરાગ, દેશના રાષ્ટ્રપિતા કોણ છે? મહાત્મા ગાંધી. દિનેશ? સર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, તો રાષ્ટ્રમાતા કોણ? ગુડ ક્વેશ્ચન. દિનેશ, તું જવાબ આપ. સર, આ તો સિલેબસમાં જ નથી. ચિરાગ, એના વિશે આપણે સવિસ્તારપૂર્વક વાત કરીશું પછી. બેસી જાઓ. હા, તો શનિવારે જે કોમ્પિટિશન થવાનું છે એના માટે કોણે કોણે તૈયારીઓ કરી છે? ટીમો બનાવી લીધી? હા સર. હા. સર, મારા ટીમમાં હું, નીલ ને ગુંજન. ઓકે. બીજું? બસ એક જ ટીમ? અરે, તમે લોકો કેમ નથી બનાવી લેતા ટીમ? બનાવીશું. બનાવશો ને? હા. તો તમારા નામ લખી લઉં? વેરી ગુડ. એ નોટ શેમાં નામ લખાઈ દીધું? એન્યુઅલ ક્વિઝ કોમ્પિટિશનમાં. જેમાં સ્ટેજ પર ચડીને સવાલોના જવાબ આપવો હોય. હા.